જય શ્રી કૃષ્ણ સીતારામ. આજે આપણે બનાવશું ચણાના લોટનું ખાટું શાક ગાંઠિયાનું. જો આ ચણાનો લોટ, લસણની ચટણી, અજમા, રૂટીન મસાલા, મીઠું, તેલ અને સંચો. જો આ કાણાવાળો જાડા ગાંઠિયાનો સંચો છે. હવે આપણે આમાં નાખશું જીરું, થોડુંક ધાણા જીરું, થોડુંક લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, થોડાક અજમા, થોડુંક તેલ. હવે આપણે પાણી નાખીને લોટ બાંધી દઈશું. જો આપણો લોટ હવે બંધાઈ ગયો છે. હવે આપણે એને ઝારામાં ભરી લઈએ. જો આપણું તેલ હવે આવી ગયું છે. એમાં નાખશું આપણે રાઈ, જીરું, હવે નાખશું એમાં લીમડો અને હિંગ. પછી નાખશું લસણની ચટણી. પછી નાખશું આપણે છાશ. હવે આપણું પાણી ઉકળી ગયું છે ગાંઠિયાનું છાશ ને. હવે આપણે પાછું એમાં ગાંઠિયા. લાવતું જવાનું, એથી ગાંઠા ન પડે અંદર. હવે આને ધીમા ગેસે આપણે હવે ચડવા દઈશું. જો આપણું ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું. હવે એની ઉપર નાખશું આપણે થોડીક કોથમરી. જો ગાંઠિયાનું શાકની રેસીપી સારી લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, સીતારામ.